ખબર ટીચર? આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. ટીચર એટલે શું? આપણને ગણપતિમાં મળેલ ભાષા એટલે માતૃભાષા. તેને ઉજવવાનો આજનો દિવસ છે. તમને નથી ખબર? ના ટીચર. આજે દરેક જગ્યાએ અલગ અલગ આજ દિવસે 21 ફેબ્રુઆરીના રોજ જ ઉજવાય છે, પરંતુ દરેક જગ્યાએ અલગ અલગ ભાષા ઉજવાય છે. ટીચર દરેક રાજ્યમાં ગુજરાતી ભાષા જ બોલાતી હશે ને તે આજ દિવસે ઉજવાતી હશે? ના, દરેક રાજ્યમાં ગુજરાતી ભાષા બોલાતી નથી, પરંતુ તે 21 ફેબ્રુઆરી એટલે કે આજ દિવસે ઉજવવામાં આવે છે. એટલે એવી રીતે જેમ કે ગુજરાત રાજ્ય છે તો ત્યાં 21 ફેબ્રુઆરીના રોજ જ ઉજવાય છે, પરંતુ તેની ભાષા કઈ છે? ગુજરાતી. મહારાષ્ટ્ર રાજ્ય છે ત્યાં પણ 21 ફેબ્રુઆરીએ જ ઉજવાય છે, પરંતુ તેની ભાષા છે મરાઠી. એવી રીતે ટીચર અન્ય વિશેષ ગુજરાતી ભાષામાં શું શું હોય છે? ગુજરાતી ભાષામાં દરેક સંબંધોને અલગ અલગ શબ્દથી ઓળખવામાં આવે છે. અને એટલું જ નહીં, પરંતુ ગુજરાતી ભાષાનો વિશ્વકોશ છે તે 1, 2, 3 નહીં 25 વિભાગોમાં વહેંચાયેલું છે. સમજાઈ ગયું બાળકો? હા ટીચર. હવે આપણે હર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરીશું. તમે મને સહકાર આપશો ને? હા ટીચર. ટીચર આજે અમને માતૃભાષા દિવસ વિશે ખૂબ જ નવું જાણવા મળ્યું છે. સમજાઈ ગયું?